દીપક કુમાર અર્જુનભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે હું તાલુકો 12 જિલ્લો અરવલ્લી. આજે હું વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ઠાગા ઠૈયા કરું. એક સુંદર મજાનું ગામ હતું. ગામની બાજુમાં એક સુંદર મજાની નદી જતી હતી. એ નદીના બાજુમાં એક સુંદર મજાનું ઝાડ હતું. ઝાડ ઉપર એક કાગળ અને કાગડાભાઈ રહેતા હતા. એક દિવસ કાગળભાઈ અને કાગડાભાઈ વાતો કરતા હતા. દિવસ કાગળભાઈને કહ્યું કે કાગડાભાઈ આપણે લોકોના ઘરે આપણે દાણા ચણવા જઈએ, એના કરતી થોડા દાણા ભેગા કરીને આપણે ખેતી કરીએ તો ક્યાં દાણા મસ્ત થાય. કાગડાભાઈ વાત માને કે કાગળભાઈ તમે વાતો સાચી કહો છો, ચાલો ને આપણે ખેતરમાં જઈએ. કાગળભાઈ ખેતરમાં આવ્યા અને ખેડવા માંડ્યા. ખેડતા કાગડાભાઈની ચાલ તૂટી ગઈ. કાગડાભાઈ રોવા માંડ્યા, ચીકો પાડવા માંડ્યા. કાગળભાઈ જોઈને કહે, કાગડાભાઈ શું થયું તમને? કાગડાભાઈ બોલ્યા કે મારી ચાલ તૂટી ગઈ છે. કાગળભાઈ કહે, જાઓ લુહાણા પાસે જઈને તમારી ચાચુડી કરાવી આવો. કાગડાભાઈ લુહાણા પાસે ગયા અને ચાચુડી કરાવવા. કાગળભાઈ તો ખેડતા ખેડાય પણ કાગડાભાઈ તો આવે નતા. કાગળભાઈને કહ્યું કે હું કાગડાભાઈને બોલાવી જાઉં. કાગળભાઈ ગયા. કાગડાભાઈ ચાલો ને હવે આપણે વાવવાનો સમય છે. વાવશું ને પાક આપણે મોડું પડશે. કાગડાભાઈ બોલે કે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાગળબેન કાલ સવારે આવું છું. કાગળબેન કહે સારું કાગડાભાઈ વહેલા આવજો. કાગળબેન ખેતરમાં આવે અને ખેતરમાં ભરી આખું ખેતર વાવી દીધું. પછી થોડા દિવસ પછી વરસાદ પડ્યો અને સુંદર મજાનો બાજરો ઉગી ગયો હતો. ચારે બાજુ ઉગી ગયો હતો. હવે નીંદર બહુ થઈ ગયું હતું. નીંદવા માટે કાગળબેન કાગડાભાઈને બોલાવે છે. કાગડાભાઈ ચાલો ને આપણે નીંદવાનો સમય થયો છે. નીંદશું ને તો આપણું પાક બગડશે. કાગડાભાઈ ઝટથી બોલ્યા કે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાગળબેન કાલ સવારે આવું છું. કાગળબેન કહે સારું વહેલા આવજો. કાગળબેન ખેતરમાં આવ્યા અને બધું નીંદી નાખ્યું. નીંદ્યા પછી વાઢવાનો સમય થતો. વાઢવા માટે કાગળબેન કાગડાભાઈને બોલાવ્યા છે. કાગડાભાઈ હવે તો ચાલો આપણે બાજરો સુંદર મજાનો થઈ ગયો છે. આપણે વાઢવાનો સમય થયો છે. વાઢશું ને તો ચોમાસામાં આપણો પાક પલળી જશે. કાગડાભાઈ કંજૂસી કરીને બોલ્યા કે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાગળબેન કાલ સવારે આવું છું. કાગળબેન કહે સારું વહેલા આવજો. કાગળબેને કરીને ખેતરમાં બધો બાજરો વાઢી નાખ્યો. વાઢ્યા પછી થોડા સમય પછી સુકાઈ ગયો હતો બાજરો. હવે લણવાનો સમય થયો હતો. લણવા માટે કાગળબેન કાગડાભાઈને બોલાવવા જાય. કાગડાભાઈ હવે તો ચાલો હવે લણવાનો સમય થયો છે. કાગડાભાઈ ઝટથી બોલ્યા કે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાગળબેન કાલ સવારે આવું છું. કાગળબેન કહે સારું વહેલા આવજો. કાગળબેન ખેતરમાં આવ્યા બધો બાજરો વાઢી નાખ્યો. લણ્યા પછી મને ઉપરવાનો સમય થયો હતો. ઉપરના માટે કાગળબેન કાગડાભાઈને બોલાવવા જાય છે. કાગડાભાઈ હવે તો ચાલો હવે ઉપરવાનો સમય થયો છે. કાગડાભાઈ ઝટથી બોલ્યા કે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાગળબેન કાલ સવારે આવું છું. કાગળબેન કહીને ઉઠતા ખેતરમાં આવ્યા. બધો બાજરો ઉકળી નાખ્યો. નાનો ઢગલો તો બાજરાનો ઢગલો, મોટો ઢગલો તો ભૂસાનો ઢગલો. કાગડાભાઈ તો વહેલા ઉઠી ગયા. બ્રશ કરી લીધા, નાહી લીધું, ચા પીને ખેતરમાં આવી ગયા. કાગડાભાઈને ખબર નથી કે ભૂસાનો ઢગલો બાજરાનો ઢગલો કેવો હોય. કાગડાભાઈ કહે તમારો જો ભાગ. કાગડાભાઈ બોલ્યા તમારો તો મોટો ભૂસાનો ઢગલો છે. એના પર કાગડાભાઈ જઈને બેસી ગયા અને નાકના કાનમાં ભૂસો ભરાઈ ગયો. અને કાગડાભાઈ બાજરો લઈને ઘરે ગયા. ખાઈ પી મોજ કરી. આપણે મહેનત કરીશું તો મહેનતનું પાકું ફળ મળે. એટલે આપણે મહેનત કરીને ભણીશું ગણીશું તો આપણે આગળ વધીશું. આપણે મહેનત કરીશું અને ભગવાન પણ આપણને મહેનતનું પાકું પડાવે. આપણે આ વાર્તામાં શીખવા મળી છે કે આપણે મહેનત કરીશું તો આપણો ભગવાન પણ આપણને મહેનતનું પાકું પડાવે.